નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર છે. છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે ચતુષ્કોણના પ્રકારો વિશે ચર્ચા કરેલી, જેમાં સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમબાજુ ચતુષ્કોણ તથા પતંગાકાર ચતુષ્કોણ વિશે અભ્યાસ કરેલો. બરાબર છે. આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરવાની છે. શું કંઈક આ પ્રકારે છે, સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. બરાબર છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ હોય તો એના ગુણધર્મો છે, ખૂણાને લગતા ગુણધર્મો હોઈ શકે છે, ની બાજુઓને લગતા ગુણધર્મો હશે. બરાબર છે. ચલો શરૂઆત કરી. પ્રમેય છે. બરાબર છે. તો પ્રમેય નંબર 8.1 શું કહેવા માંગે છે ભાઈ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. બરાબર છે. કંઈક આ પ્રકારે કહેવા માંગે છે પ્રમેય કે ભાઈ કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનો કોઈ પણ એક વિકર્ણ બે ત્રિકોણ, કેવા બે ત્રિકોણ બનાવે છે, તો એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે અથવા તો એકરૂપ ત્રિકોણો બનાવે છે. બરાબર છે. સાવ સરળ છે. પ્રમેય યાદ રાખવું અને યાદ રહી જાય પણ એવું પડશે. બરાબર છે કે ભાઈ કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એમાં કોઈ પણ એક વિકર્ણ છે, કોઈ પણ, બરાબર, બે વિકર્ણ હોય સમાંતર બાજુ ચતુષ્કોણને, તો કોઈ પણ વિકર્ણ જે છે, કોઈ પણ લઈ લો બેમાંથી, એ વિકર્ણ છે એ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે. બરાબર છે. ચલો આપણે અહીં જોઈએ એ પ્રમેયની સાબિતી પણ છે કે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કેવી રીતે કરે છે. બરાબર છે. ચલો શરૂઆત કરીએ આપણે. ચલો આપણે માની લઈએ, ધારો કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીં આકૃતિ દોરેલી છે કે ધારો કે ભાઈ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC તેનું વિકર્ણ છે. બરાબર છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે તથા તેનું એક વિકર્ણ AC છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જે ચતુષ્કોણમાં સામે સામેની બાજુઓની બંને જોડ પરસ્પર સમાંતર હોય તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. બરાબર છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે ગુણધર્મ એકનું મને ખ્યાલ છે કે ભાઈ સામે સામેની બાજુઓની બંને જોડ કેવી હોય છે, સમાંતર હોય છે. સામે સામેની બાજુઓની બંને જોડ કેવી હોય છે, પરસ્પર સમાંતર હોય છે. એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો આ એક ચતુષ્કોણ ABCD જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા AC એનું વિકર્ણ એક આપણે દોરેલું છે. હવે આકૃતિ જુઓ તો તમને થોડું ખ્યાલ આવે કે ચતુષ્કોણ ABCDમાં વિકર્ણ AC દોરું છું તો મને બે ત્રિકોણ દેખાય છે. બરાબર છે. અહીં બે ત્રિકોણ બને છે. જુઓ, ત્રિકોણ ADC અને ત્રિકોણ ACB. ત્રિકોણના કોઈ પણ તમે નામ દઈ શકશો. ત્રિકોણ DAC પણ કહી શકશો, એવી રીતે BAC પણ કહી શકશો. બરાબર છે. ચલો ભાઈ, તો વિકર્ણ AC સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ને બે ત્રિકોણ ABC, ત્રિકોણ ABC, આ જે ભાગ છે એ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA, આ જે ઉપરનો ભાગ છે માં વિભાજિત કરે છે. બરાબર છે. વિકર્ણ AC, જે વિકર્ણ આપણે AC દોર્યું એ વિકર્ણ AC સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ને બે ત્રિકોણ ABC અને ત્રિકોણ DAC અથવા તો CDA માં વિભાજિત કરે છે. બરાબર છે. હવે આપણે શું બતાવવાનું છે કે ભાઈ આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં વિકર્ણ આપણે એક વિકર્ણ દોર્યું છે. હવે બે ત્રિકોણ બને છે. બે ત્રિકોણ કેવા બતાવવાના છે? આપણે એકરૂપ ત્રિકોણ બતાવવાના છે. બરાબર છે. હવે એકરૂપ ત્રિકોણ બતાવવાના છે એનો મતલબ શું? એકરૂપ કોને કહેવાય? તો આપણે ત્રિકોણમાં ચેપ્ટરમાં ભણી ગયા છે કે ભાઈ જેમના માપ અને કદ બંને સમાન હોય તેને આપણે એકરૂપ આકૃતિઓ કહીએ છીએ. બરાબર છે. કે જો કોઈ એક આકાર હોય એના ઉપર બીજો આકાર બંધ બેસતો થાય તો એ બંને આકારો આપણે કેવા કહીએ છીએ? એકરૂપ કહીએ છીએ. બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે 5 રૂપિયાનો સિક્કો છે એના ઉપર 5 રૂપિયાનો સિક્કો મૂકીએ તો બંને આકારો કેવા છે? એકરૂપ થાય. પરંતુ 5 રૂપિયાના સિક્કા ઉપર આપણે 2 રૂપિયાનો સિક્કો મૂકીએ, બંનેના આકાર ગોળ છે પણ બંનેની જે સાઈઝ છે, ત્રિજ્યાઓ છે, અલગ અલગ છે. એનો મતલબ એમ કે બે આકારો એ એકરૂપ નથી, સમરૂપ આકારો છે. બરાબર છે. પણ આપણે આ એકરૂપ સાબિત કરવાનું છે. એકરૂપ એટલે કે જે આકારના માપ અને કદ અથવા તો આકારે સમાન હોય. બરાબર છે. કે ભાઈ 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે તો બીજો 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ હોય તો બે આકારો કેવા છે? એકરૂપ આકારો છે. બરાબર છે. કોઈ 4 સેમી વાળો ચોરસ છે તો બીજો પણ 4 સેમી વાળો ચોરસ હોય તો બંને આકારો કેવા કહેવાશે? તો એ બે આકારો છે એકરૂપ કહેવાશે. બરાબર છે. તેવી રીતે આપણે બે ત્રિકોણોને એકરૂપ બતાવવાના છે. એનો મતલબ એમ કે એની અનુરૂપ બાજુઓ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, અનુરૂપ ખૂણાઓના માપ પણ સમાન હોવા જોઈએ. એટલે બે ત્રિકોણોને આપણે કેવા બતાવવાના છે? એકરૂપ બતાવવાના છે. હવે એકરૂપ આપણે કેવી રીતે બતાવી શકીએ? તો માપીને નથી બતાવવાના. આપણે ધોરણ આ જે ચેપ્ટર નંબર
ત્રિકોણનો હતો, ચેપ્ટર નંબર 7, બરાબર છે, ત્રિકોણ. તો ત્રિકોણમાં આપણે બે ત્રિકોણોને આપણે એકરૂપ કેવી રીતે બતાવતા, તેના માટે બાખું બા ખુબાખું એ બધી આપણે શરતો જોઈ છે, બરાબર છે. તો એ શરતોને આધીન આપણે આ ત્રિકોણ બે જે છે બને છે એને આપણે એકરૂપ બતાવશું, બરાબર છે. ચલો, તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં, આ જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં આ એડી અને બીસી પરસ્પર સમાંતર છે. એડી અને બીસી પરસ્પર સમાંતર છે. જુઓ, આ એડી અને આ બીસી સમાંતર છે. એનું કારણ શું? હવે આમાં કીધું નથી કે સમાંતર છે, પરંતુ આમાં તમે જુઓ ચતુષ્કોણ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો મતલબ એમ કે સામે સામેની બાજુઓ કેવી થાય, પરસ્પર સમાંતર થાય. તો એડી અને બીસી બાજુ કેવી છે, તો સામે સામેની બાજુઓ છે, તો એ બાજુ પરસ્પર સમાંતર છે, તથા એસી તેમની છેદિકા છે. આ બે પરસ્પર બાજુ સમાંતર છે ને, એસી શું છે, તેમની છેદિકા છે, બરાબર છે. હવે રેખાઓ અને ખૂણાઓ જે ચેપ્ટર છે એને યાદ કરો તો તમને યાદ હશે, આપણે ખૂણાઓના રેખાઓ ખૂણાઓની જોડ બનાવી હતી, યુગ્મકોણની જોડ છે, અંતઃયુગ્મકોણની જોડ છે, બહિર્યુગ્મકોણની જોડ છે, બરાબર છે. તો એના આધારે આપણે અહીં કહી શકીએ ભાઈ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં એડી એ અને બીસી પરસ્પર કેવા છે, સમાંતર છે, તથા એસી તેમની છેદિકા છે, એસી તેમની છેદિકા છે, બરાબર છે. તો તમે અહીં જુઓ કંઈક આ પ્રકારે છે, એક આ છે, બીજી એક રેખા આ છે ને ત્રીજી કંઈક આ છે. આ બે પરસ્પર સમાંતર છે ને, આ એની છેદિકા છે, તો આ ઝેડ આકાર બને છે. હવે ઝેડ આકાર બને છે તો તમે કહી શકો કે આ ખૂણો અને આ ખૂણો બે કેવા થાય, સમાન થાય, બરાબર છે. એનો મતલબ એમ કે ખૂણો BCA, બરાબર છે, BCA ખૂણો, આ જે ખૂણો છે ખૂણો BCA અને ખૂણો DAC એટલે કે આ ખૂણો, એ બે ખૂણા કેવા થશે, સમાન થશે. કારણ શું? તો ભાઈ યુગ્મકોણની જોડ. કારણ શું ભાઈ? તો યુગ્મકોણની જોડ છે, એટલા માટે આ બે ખૂણાઓ કેવા થશે, સમાંતર છે. એનું કારણ શું કે આ બે જે રેખાખંડ છે પરસ્પર સમાંતર છે અને એસી તેમની છેદિકા છે, તેથી આપણે જે યુગ્મકોણની જોડ બને છે ખૂણો DAC અને ખૂણો BCA એ બે કેવા થશે, સમાન થશે, બરાબર છે. રેખાઓ અને ખૂણાઓ અને ત્રિકોણ ચેપ્ટર આપણે આવડતું હોય તો આરામથી આપણે આવડી જાય, બરાબર છે. ચલો, તેવી જ રીતે AB અને CD અથવા તો DC એ પણ બે પરસ્પર કેવી છે, સમાંતર બાજુ છે. આ AB બાજુ જુઓ અને DC બાજુ જુઓ તો એ પણ સામે સામેની બાજુ છે અને સામે સામેની બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી હોય, તો સમાંતર હોય. તો આ સમાંતર છે અને એ પણ એક એસી છેદિકા છે. તો જુઓ, હવે આને જુઓ તો આ એક ઝેડ બને છે. જુઓ, આ પ્રકારે ઝેડ બને છે. આ ઝેડ બને છે તો આ યુગ્મકોણની જોડ થાય, એક ખૂણો આ અને બીજો ખૂણો આ, તો એ યુગ્મકોણની જોડ થશે ને, એ પણ કેવા થશે, સમાન થશે. મતલબ કે ખૂણો DCA બરાબર ખૂણો CAB, બરાબર છે. એવી રીતે લખો તો બીજી રીતે લખો તો પણ ચાલે. તે ખૂણો BAC એટલે કે આ ખૂણો, બરાબર છે, ખૂણો BAC બરાબર ખૂણો DCA એટલે કે આ ખૂણો ને આ ખૂણો બે કેવા છે, તો સરખા છે. કારણ શું? તો યુગ્મકોણની જોડ છે એટલા માટે, બરાબર છે. હવે આના માટે આપણે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર આવડવું જોઈએ, બરાબર છે. તો ચલો, ખૂણા ખૂણાને ખૂખું થઈ ગયું, બરાબર છે, બે ખૂણા સમાન થઈ ગયા. હવે અહીં એક વસ્તુ જુઓ કે ભાઈ આ જે ત્રિકોણ ઉપરનું ત્રિકોણ છે એમાં એસી બાજુ આવે છે અને નીચેનું ત્રિકોણ છે એમાં પણ એસી બાજુ આવે છે. તો બે બાજુઓ કેવી છે, સમાન છે, બરાબર છે. એસી બરાબર CA એનો મતલબ એમ કે સામાન્ય બાજુ છે અને એસી બરાબર CA કઈ બાજુ છે, તો સામાન્ય બાજુ છે. એટલે સામાન્ય બાજુ છે તો બંનેના માપ કેવા હશે, સમાન હશે. તેથી હવે જુઓ, આ શરત પ્રમાણે ખૂબાખૂ, બરાબર છે, આ ખૂણો બાજુ ખૂણો, ધ્યાન રાખજો, આ ખૂણો, બરાબર છે, ખૂણો બાજુ ખૂણો, ફરીથી ધ્યાન રાખજો, ખૂણો બાજુ ખૂણો, બરાબર છે. એ શરત અનુસાર એટલે કે આ ત્રિકોણનો જે અનુરૂપ ખૂણો છે એ બીજા ત્રિકોણનો અનુરૂપ ખૂણાને સમાન થાય છે. આ બાજુ ને આ બાજુ પણ સમાન છે. એક ત્રિકોણનો આ ખૂણો ને બીજા ત્રિકોણનો આ ખૂણો એ અનુરૂપ ખૂણાઓ કેવા છે, સમાન છે. એટલે ખૂબાખૂ શરત અનુસાર આ બે ત્રિકોણો છે કેવા છે, એકરૂપ ત્રિકોણો છે. તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA, બરાબર છે. એટલે આ જે બે ત્રિકોણો છે એ બે ત્રિકોણો કેવા છે ભાઈ, એકરૂપ ત્રિકોણો છે, બરાબર છે. કેવી રીતે આપણે સાબિત કર્યું? તો બે ત્રિકોણો કેવા છે, તો એકરૂપ છે. કેવી રીતે? તો આપણે ખૂબાખૂ શરત મુજબ, બરાબર છે, ખૂબાખૂ શરત આપણે બતાવ્યું કે ભાઈ આ જે બે ત્રિકોણ છે એ કેવા છે, એકરૂપ ત્રિકોણો છે.
એનો મતલબ એમ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર છે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ વિકર્ણ દોરવામાં આવે તો એ બે ત્રિકોણોમાં વિભાજિત કરે છે અને બે ત્રિકોણો કેવા હોય છે? એકરૂપ હોય છે, બરાબર છે. એ છે પ્રમેય નંબર 8.1, બરાબર છે. સાવ નાનકડું એવું પ્રમેય છે. ખાલી આપણે જે આગળના ચેપ્ટર ભણ્યા એનું પાયાનું જ્ઞાન હોય તો આપણે સરળતાથી આને સાબિત કરી શકીએ, બરાબર છે. ચલો, બાકીના જે પ્રમેય છે એને આપણે ખાલી યાદ રાખવાના છે, એને સાબિતી નથી, બરાબર છે, એને ખાલી આપણે સમજવાના છે. ચલો, પ્રમેય નંબર 8.2. પ્રમેય નંબર 8.2 શું કહેવા માંગે છે ભાઈ? કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેની બાજુઓ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેની બાજુઓ સમાન હોય છે, બરાબર છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે તમને આકૃતિ યાદ આવી જવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ સંભળાય એટલે તમને યાદ આવવું જોઈએ કે ભાઈ કે સામે સામેની બાજુ પરસ્પર કેવી હોય છે? સમાંતર હોય છે. હવે સામે સામેની બાજુ પરસ્પર સમાંતર હોય, સાથે સાથે એના માપ પણ સમાન હશે, બરાબર છે. અહીં તમે આકૃતિ જુઓ તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરેલો છે, બરાબર છે, એમાં સામે સામેની બાજુઓ પણ કેવી? પરસ્પર સમાંતર તો છે જ, સાથે સાથે એના માપ પણ સમાન હશે. એટલે કે AB બરાબર CD અને AD બરાબર BC, બરાબર છે. એટલે કે એની સામે સામેની બાજુની જે જોડ છે એના માપ પણ કેવા હશે? સમાન હશે, બરાબર છે. ફરીથી ધ્યાન રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેની બાજુ પરસ્પર સમાંતર તો હોય જ છે, સાથે સાથે સામે સામેની બાજુઓનો જોડ છે એમના માપ પણ સમાન હોય છે. એટલે કે AB બરાબર CD અને AD બરાબર BC, આ યાદ રાખજો, બરાબર છે. પ્રમેય નંબર 8.3 શું કહેવા માંગે છે? એનું પ્રતીપ છે, બરાબર છે. આગળ ઉપરનું પ્રમેય જો એનું પ્રતીપ છે કે જો કોઈ ચતુષ્કોણની સામે સામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય, બરાબર છે, જો કોઈ ચતુષ્કોણની, હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ખાલી ચતુષ્કોણ કીધું છે, જો કોઈ ચતુષ્કોણની સામે સામેની બાજુઓની જોડ, પ્રત્યેક જોડની જે બાજુઓ છે એ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે, બરાબર છે. તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે, એ ચતુષ્કોણને, બરાબર છે. ચલો, કેવી રીતે ભાઈ? કે ભાઈ જો કોઈ ચતુષ્કોણ છે એની સામે સામેની બાજુઓની બંને જોડ, એટલે કે પ્રત્યેક જોડ, સામે સામેની બાજુની પ્રત્યેક જોડની બાજુઓ કેવી હોય? સમાન હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. એટલે કે આ પ્રમેયને ઉલટાવી નાખ્યો છે, બરાબર છે. આમાં શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણની સામે સામેની બાજુઓ સમાન હોય. હવે જો કોઈ ચતુષ્કોણ છે એની સામે સામેની બાજુઓના માપ સમાન હોય પ્રત્યેક જોડના, તો ચતુષ્કોણ કેવો થઈ જાય? તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય, બરાબર છે. એ પ્રકારે અહીં કીધું છે જો કોઈ ચતુષ્કોણની સામે સામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. ચલો, પ્રમેય નંબર 8.4 સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેના ખૂણા સમાન છે, બરાબર છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે એમાં સામે સામેની બાજુઓની સાથે સામે સામેના ખૂણા પણ સમાન હોય છે, બરાબર છે. આ જુઓ તમે અહીં આકૃતિ દોરું કદાચ કે ભાઈ આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. તો એને સામે સામેના ખૂણા, આ એક ખૂણો A છે, આ ખૂણો B છે, આ ખૂણો C છે અને આ ખૂણો D છે. તો સામે સામેના ખૂણા કયા થાય? આ ખૂણો A છે અને સામેનો ખૂણો C થાય. તો ખૂણો A ને ખૂણો C સમાન હશે, તેવી જ રીતે ખૂણો B ને ખૂણો D પણ સમાન હશે, બરાબર છે. એટલે અહીં લખી શકાય કે ભાઈ ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D, બરાબર છે. ધ્યાન રાખજો, શું કીધું છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેના ખૂણા, બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેના ખૂણા સમાન હોય છે. શું હોય છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેના ખૂણા સમાન હોય છે. અહીં જુઓ, ખૂણો A ને B પાસે પાસેના ખૂણા છે, તો ખૂણા A નો સામેનો ખૂણો કોણ છે? ખૂણો C છે. એટલે કે ખૂણો A અને ખૂણો C સમાન હશે, ખૂણો B અને ખૂણો D સમાન હશે, બરાબર છે. શું કહેવા માંગે છે પ્રમેય નંબર 8.4? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેના ખૂણા સમાન હોય છે, બરાબર છે. તો પ્રમેય નંબર 8.4 છે. પ્રમેય નંબર 8.5, તો પ્રમેય નંબર 8.5 એ પ્રમેય નંબર 8.4 નો પ્રતીપ છે. કેવી રીતે? જુઓ, જો ચતુષ્કોણના કોઈ પણ ચતુષ્કોણ છે એના સામે સામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. જો ચતુષ્કોણના સામે સામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા, બરાબર છે,
સામે સામેના ખૂણાની કેટલી જોડ બને? 2 જોડ બને. તો પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? આશા રાખું છું કે એમાં ખ્યાલ આવી ગયો છે. ચલો આગળ વધીએ. પ્રમેય નંબર 8.6 સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ પ્રમેયનું શું કહેવા માંગે છે ભાઈ? કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે એક આકૃતિ અહીં દોરી કે ભાઈ આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, આકૃતિ નાની થશે, નીચે દોરું છું ભાઈ, ધ્યાન રાખજો. કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અહીં જોજો. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? એ બી સી ડી એના વિકર્ણ એસી અને બીજું વિકર્ણ થશે બીડી. બરાબર છે? શું કીધું છે? તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે દુભાગેનો મતલબ શું થાય? તો દુભાગેનો મતલબ થાય બે સરખા ભાગ કરે. બરાબર છે? અહીં વિકર્ણ એસી જે છે, અહીં જે વિકર્ણ એસી છે, બરાબર છે, વિકર્ણ એસી એ આ જે વિકર્ણ બીડી છે એના બે સરખા ભાગ કરે છે. બરાબર છે? એટલે કે આ માપ અને આ માપ કેવા હશે? સમાન હશે. બરાબર છે? અહીં જો અહીં ઓ છે, કદાચ બિંદુ ઓ દઉં કે ભાઈ આ જે રેખાખંડ આ જે વિકર્ણ બીડી છે એને વિકર્ણ એસી ક્યાં કાપે છે? ઓ બિંદુએ કાપે છે, છેદે છે. તો આ જે ઓબી અને ઓડીના માપ છે કેવા હશે? સમાન હશે. બરાબર છે? વિકર્ણ પરસ્પર દુભાગે છે એટલા માટે. બરાબર છે? તેવી જ રીતે આ જે વિકર્ણ એસી છે એને વિકર્ણ બીડી દુભાગે છે. કેવી રીતે? તો આ એઓ અને ઓસી નું માપ કેવું હશે? સમાન હશે. એટલે આમ લખી શકાય કે ભાઈ ઓબી બરાબર ઓડી અને એઓ બરાબર ઓસી. બરાબર છે? તો આ શું કરે છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો, જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં બે વિકર્ણો હોય તો બે વિકર્ણો પરસ્પર કેવા દુભાગે છે. દુભાગે એટલે મતલબ શું થાય? કે બે સરખા સરખા ભાગ કરે છે. તો સમજાઈ ગયું છે ભાઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. પ્રમેય નંબર 8.7 એ પ્રમેય નંબર 8.6 નું પ્રતીક છે કે ભાઈ જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. બરાબર છે? જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે, વિકર્ણો એકબીજાને દુભાગે તો આપણે શીખી ગયા, જો વિકર્ણો એકબીજાને દુભાગે છે તો તે ચતુષ્કોણ છે કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. બરાબર છે? ચલો આગળ વધી. પ્રમેય નંબર 8.8 સમાંતર બાજુ ચતુષ્કોણ માટેની બીજી શરત છે. પ્રમેય નંબર 8.8 કંઈક એ પ્રમાણે કહેવા માંગે છે કે જો ચતુષ્કોણની સામે સામેની બાજુઓની એક જોડની, ધ્યાન રાખજો, જો ચતુષ્કોણની સામેની બાજુઓની, સામેની બાજુ એટલે ચતુષ્કોણની બાજુ ને સામેની બાજુઓની જોડની એક જોડની બાજુ, કોઈ પણ એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? શું કહેવા માંગે છે? ફક્ત ધ્યાન રાખજો કે ભાઈ કોઈ એક ચતુષ્કોણ છે, એ ચતુષ્કોણમાં સામેની બાજુઓની, કોઈ ચતુષ્કોણ છે એમાં સામેની બાજુઓની કોઈ પણ એક જોડ, બે જોડની, પ્રત્યેક જોડની કોઈ પણ ચતુષ્કોણની સામેની બાજુઓની એક જોડ સમાન હોય અને સમાંતર પણ હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. બરાબર છે? ફરી એકવાર બોલું છું, ધ્યાન રાખજો. કોઈ પણ ચતુષ્કોણની, બરાબર છે, સામેની બાજુઓની એક જોડ, ફરીથી બોલું છું, કોઈ પણ ચતુષ્કોણની સામેની બાજુઓની કોઈ પણ એક જોડ પરસ્પર સમાંતર હોય અને સમાન હોય તો તે ચતુષ્કોણ છે કેવો બને છે? સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. બરાબર છે? તો આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે બધા. બરાબર છે? પહેલું ગુણધર્મ કયું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ એક વિકર્ણ દોરવામાં આવે તો તે વિકર્ણ છે એ ચતુષ્કોણનો બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે. બીજું ગુણધર્મ એ છે કે ભાઈ જે બાજુઓ છે, બરાબર છે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓની જે લંબાઈ છે એ કેવી હશે? સમાન હશે. પછી બીજો એક ગુણધર્મ એ છે કે સામેના ખૂણાઓના માપ કેવા હશે? સમાન હશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો જે દશે પરસ્પર કેવા હશે? દુભાગશે. તથા બીજો જે છેલ્લે ગુણધર્મ જે સમાંતર બાજુ ચતુષ્કોણ થવા માટેનો બીજો જે શરત છે
એ એવી કંઈક છે કે ભાઈ કોઈ પણ ચતુષ્કોણ છે એમાં સામેની ફક્ત એક જ જોડ સમાંતર હોય અને એનો જે બાજુઓનો માપ છે એ સમાન હોય તો તે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. હવે આ બધા જે ગુણધર્મો છે એ તમે લંબચોરસ માટે લાગુ પાડી શકશો, ચોરસ માટે પણ લાગુ પાડી શકશો. એનું કારણ છે કે બધા કેવા છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ તો ઓલરેડી છે જ, બરાબર છે. એટલે એમાં પણ આ રીતે તમે એપ્લાય કરી શકશો. તો ભાઈ આ જે ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે એને આપણે આટલે રાખી છીએ. હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે આગળ વધશું, બરાબર છે. થેન્ક યુ.